ગુડ મોર્નિંગ ફ્રેન્ડ. મિત્રો, આજે આપણે એકાઉન્ટ સબ્જેક્ટની અંદર યુનિટ નંબર 3 વસેક એટલે કે વસ્તુઓ અને સેવાઓનો કર, અને શોર્ટમાં વસેક તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુઓ અને સેવાઓનો કર, કે જેને આપણે શું કહેવામાં આવે છે? વ એટલે વસ્તુ, સે એટલે સેવા અને ક એટલે કર. વસેક, જેને ઇંગ્લિશમાં GST સાંભળ્યો છે શબ્દ? દરેક પેઢીએ કોઈ વસ્તુ ખરીદે તેના પર ટેક્સ ભરવો પડતો હોય છે. આપણે પણ વસ્તુ ખરીદીએ, ઇલેક્ટ્રોનિક વસ્તુ કે કોઈ પણ એવી વસ્તુ જેના ઉપર આપણે ટેક્સ ભરવો પડતો હોય. હવે એ ટેક્સ એના પ્રકાર છે. જો તમે એક જ રાજ્યમાંથી, ગુજરાત છે તો ગુજરાતની અંદર તમે વસ્તુ ખરીદ વેચાણ કરો છો, તો એના પર CGST અને SGST. જીએસટી એટલે ખબર પડી ગઈ ને? જી એટલે ગુડ્સ, ગુડ્સ એટલે વસ્તુઓ. એસ એટલે સર્વિસ, સર્વિસ એટલે સેવાઓ. ક એટલે કર, ટી એટલે ટેક્સ, કર. વસેક ટેક્સ, જીએસટી. તો ગુજરાતની અંદર અથવા તમે એક જ પ્રદેશની અંદર, કેન્દ્ર શાસિત પ્રદેશ હોય કે રાજ્ય હોય, એક જ રાજ્યની અંદર તમે જો વ્યવહાર કરો છો, ખરીદ વેચાણ વ્યવહાર કરો, તો તમારે એની અંદર બે પ્રકારના ટેક્સ ભરવા પડશે. આગળ સી લાગે તો CGST. સી એટલે સેન્ટ્રલ, કેન્દ્રીય. સી એટલે સેન્ટ્રલ, કેન્દ્રીય. અને જો આગળ એસ લાગે, એસ એટલે સ્ટેટ, રાજ્ય. એસ એટલે સ્ટેટ. તો બે ટેક્સ આપવા પડે. અને જો તમે એક અલગ અલગ રાજ્યો અથવા અલગ અલગ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય, ગુજરાત અને મહારાષ્ટ્ર, ગુજરાત અને રાજસ્થાન, તો રાજ્ય બદલાય તો ત્યાં IGST આવશે. કયો જો આવશે? સંકલિત. પેલો કેન્દ્રીય, રાજ્ય અને સંકલિત એક જ ટેક્સ આવશે. હવે એક્ઝામ્પલ તરીકે સમજાવું કે કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ તમે ખરીદો છો, લેપટોપ ખરીદો છો, અને લેપટોપની કિંમત જે હોય એના ઉપર 18% ટેક્સ છે. જો તમે એક જ રાજ્યમાંથી, પોતાના જ સ્ટેટમાંથી ખરીદો, પોતાના જ રાજ્યમાંથી ખરીદો, તો એને તમારે બે ભાગમાં વેચવા પડે, 9%. ખ્યાલ આવ્યો? અને જો રાજ્ય બદલાઈ જાય, બીજા સ્ટેટમાંથી તમે ખરીદો છો, તો પૂરેપૂરા 18%. ખ્યાલ આવી ગયો? તો ત્યાં CGST, SGST હું વિગતે સમજાવું છું. આ તો ખાલી એક્ઝામ્પલ આપ્યું. મિત્રો, દરેક વસ્તુઓના સરકારે રેટ નક્કી કર્યા હોય છે. કોઈના ઉપર 18%, કોઈના ઉપર 12%, કોઈ વસ્તુ પર 5%, કોઈ વસ્તુ પર 0%, કોઈ વસ્તુ પર 28%. હવે સરકારે રેટ નક્કી કર્યા છે. તો મિત્રો, હવે આપણે આ જીએસટી એના વિશે આપણે સમજીએ. અહીંયા ધ્યાન આપો. જીએસટીની શરૂઆત, વસ્તુ અને સેવાઓનો કર દેશમાં ક્યાંથી અમલમાં આવ્યો? 1/7/2017 થી. 1/7/2017 થી દેશની અંદર અમલમાં આવ્યો. પહેલા કયા વેરા હતા? તો પહેલા અલગ અલગ વેરા હતા. પરોક્ષ વેરા, અને એમાં કેન્દ્ર સરકારના અને રાજ્ય સરકારના, એ બધા કર હવે દૂર કરી અને એક વસેક, કે જે જીએસટી શોર્ટમાં એને વસેક, વસ્તુઓ સેવાઓ પર કર, અને જીએસટી ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ, તો એ અમલમાં આવ્યું. પહેલા કેન્દ્ર સરકાર અલગ અલગ વેરા લેતી, રાજ્ય સરકાર અલગ અલગ વેરા લેતી. હવે એ બધા વેરાઓ દૂર કરી દીધા અને એના સ્થાને વસેક આવ્યો. તો યાદ રાખજો, પરીક્ષામાં પ્રશ્ન પૂછાય કે જીએસટી નો અમલ ક્યારે થયો? તો 1 જુલાઈ. આજે 1 જુલાઈ છે મિત્રો. આજે 1 જુલાઈ 2026, આ 2017. તો 1 જુલાઈ 2017 થી અમલમાં આવ્યો. એનું ઇન્ટ્રોડક્શન સમજીએ આપણે. પ્રસ્તાવના. દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા સરકાર દ્વારા વેરાઓ ઉઘરાવવામાં આવે છે. આ વેરાઓ મુખ્યત્વે બે પ્રકાર છે. તો દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે સરકાર દ્વારા વેરા ઉઘરાવવામાં આવે છે. કોના દ્વારા? સરકાર દ્વારા. તો વેરાઓની મુખ્યત્વે
બે ભાગમાં વહેંચવામાં આવે, એક પ્રત્યક્ષ અને બીજો પરોક્ષ. પ્રત્યક્ષ વેરો અને પરોક્ષ, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટેક્સ. ખ્યાલ આવી ગયો? અહીંયા પરોક્ષ વેરાઓ કોણ ઉઘરાવતું હતું? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા ઉઘરાવવામાં આવે છે. કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર અથવા રાજ્યની જગ્યાએ કદાચ કોઈ કેન્દ્ર શાસિત પ્રદેશ હોય તો એમના દ્વારા ઉઘરાવવામાં આવે છે. આ વિવિધ વેરાઓ અલગ અલગ ઉઘરાવવામાં આવતા એ ઘણી સમસ્યાઓ ઉદ્ભવતી હતી. તો કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને કેન્દ્ર શાસિત પ્રદેશોના વિવિધ પરોક્ષ વેરાઓના સ્થાને એક દેશ એક કર સૂત્ર. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય, કયું સ્લોગન છે? એક દેશ એક કર, વન નેશન વન ટેક્સ. જેના માટે વસ્તુઓ અને સેવાઓનો કર 1 જુલાઈ 2017 થી દાખલ કરવામાં આવ્યો. ખ્યાલ આવી ગયો? હું પ્રશ્નોત્તરી કરીશ એટલે ધ્યાન આપજો. ક્લાસમાં અંદર આ જે થિયરી ચલાવું છું એની અંદર પ્રશ્નોત્તરી કરીશ હું તમને. તો આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે, દેશની આર્થિક જરૂરિયાતોને પહોંચી વળવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર તથા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા ટેક્સ ઉઘરાવવામાં આવતો, જે કર ઉઘરાવવામાં આવતો, જેને બે ભાગમાં વહેંચવામાં આવ્યો હતો, ડાયરેક્ટ ઇનડાયરેક્ટ, પ્રત્યક્ષ કર, પરોક્ષ કર. હવે એની જગ્યાએ આ બધા અલગ અલગ વેરાઓમાંથી મુક્તિ માટે આ બધા જૂના કર શું કરવામાં આવ્યા? રદ કરવામાં આવ્યા. તો કેન્દ્ર સરકારના કયા કર હતા પરોક્ષ? પૂછા પરીક્ષામાં કે આમાંથી કયો નથી એમ પૂછાય તો આમાંથી કયો નથી તો આ આપ્યા હોય એમાંથી એક આ મૂકી દે વિકલ્પમાં. તો જે નથી ધ્યાન રાખજો, કેન્દ્ર સરકારના કયા? તો કેન્દ્રીય વેચાણ વેરો, નામ ઉપરથી જ છે. કેન્દ્રીય આકબારી જકાત, કસ્ટમ ડ્યુટી અને સેવા કર. આ 4 કર કેન્દ્ર સરકારના હતા. રાજ્ય સરકાર તો મૂલ્ય વૃદ્ધિ વધારાનો, ખરીદે ત્યારે ખરીદ વેરો, વેચે ત્યારે વેચાણ વેરો અને એન્ટરટેનમેન્ટ મનોરંજન વેરો. આ યાદ રાખવાનો. રાજ્યના કયા? બોલો. મૂલ્ય વૃદ્ધિ વધારાનો, પછી ખરીદ વેરો, વેચાણ વેરો અને એન્ટરટેનમેન્ટ મનોરંજન વેરો. આ 4 રાજ્યના હતા, રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ. આ બધાના કર દૂર કરી દીધા અને એના સ્થાને જીએસટી ફરી તારીખ 1 જુલાઈ 2017, આજે 1 જુલાઈ છે. હવે એના પ્રકાર પાડવામાં આવ્યા. 5 વસેક વેરાઓ કાયદા બનાવવામાં આવ્યા. કયા 5? બોલો કયા 5? તો જુઓ મિત્રો, પહેલો છે, મેં તમને કહ્યું હતું CGST. સી એટલે સેન્ટ્રલ, જુઓ નામ યાદ રાખવા માટે શોર્ટકટ. સી એટલે સેન્ટ્રલ, કેન્દ્રીય, અને જીએસટી એટલે તમને બધાને ખબર છે, હાલ જ ચલાવ્યું, ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. તો સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. પછી SGST, સ્ટેટ, રાજ્ય. એસ એટલે સ્ટેટ, રાજ્ય, સ્ટેટ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ. આ બંને ક્યારે લેવામાં આવે? જ્યારે એક જ કેન્દ્ર શાસિત પ્રદેશ અથવા પોતાના જ રાજ્ય કે પોતાના જ કેન્દ્ર શાસિત પ્રદેશની અંદર થતા હોય. દાખલા તરીકે અમદાવાદનો વેપારી બરોડા અથવા સુરતના વેપારી સાથે વ્યવહાર કરે, અમદાવાદનો વેપારી ઈડરના વેપારી સાથે વ્યવહાર કરે, ઈડરનો વેપારી હિંમતનગરના વેપારી સાથે વ્યવહાર કરે. તો અંદર અંદર જ્યારે એક જ રાજ્યની અંદર વ્યવહાર થાય તો ત્યાં CGST અને SGST આવશે અને ટેક્સનો જે રેટ હશે એ બંને વચ્ચે અડધો અડધો વેચાઈ જશે. ખ્યાલ આવી ગયો? ઓકે. ત્રીજો છે UTI GST, કે જે કેન્દ્ર શાસિત યુનિયન ટેરેટરી પ્રદેશ એમાં હોય તો એસ ની જગ્યાએ એ આવશે, યુનિયન ટેરેટરી. ચોથો છે IGST, ઇન્ટિગ્રેટેડ IGST છે. IGST ઇન્ટિગ્રેટેડ એટલે સંકલિત વસ્તુઓ અને સેવાઓનો કર. તો આ કાયદામાં બે રાજ્યો કે કેન્દ્ર શાસિત પ્રદેશની વચ્ચે, જુઓ, બે રાજ્યો અથવા કેન્દ્ર શાસિતની પ્રદેશની વચ્ચે, રાજ્ય વચ્ચે અથવા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશ વચ્ચે અથવા કેન્દ્ર શાસિત અને કેન્દ્ર શાસિત પ્રદેશની વચ્ચે
જ્યારે વ્યવહાર થાય એના માટે વ્યવહારો માટે આ જીએસટી આવે છે. અને રાજ્ય વળતર કોઈ કોમ્પેન્સેશન સેસ કે જે વધારાનો વેરાઓમાં આવકમાં ઘટાડો થશે તેમને તે ઘટાડો ભરપાઈ કરી આપવા માટે આવે છે. તો મિત્રો 5 વેરાઓ છે યાદ રાખવાના: CGST, SGST, UTGST, IGST અને કોમ્પેન્સેશન સેસ રાજ્ય વળતર વેરો. ખ્યાલ આવી ગયો? ગુજરાતીમાં કેવું હોય? કેન્દ્રીય વસેક, કેન્દ્રીય વસેક, રાજ્ય વસેક, કેન્દ્ર શાસિત પ્રદેશ વસેક, સંકલિત વસેક અને રાજ્ય વળતર. રાજ્ય વળતર કાયદો. હવે વસેકનો અર્થ સમજીએ, ત્યારબાદ એના લક્ષણો. અર્થ સમજશું એટલે લક્ષણો આપોઆપ તમને આવડી જશે. તો પહેલો એનો અર્થ અને વ્યાખ્યા અલગ અલગ છે, ધ્યાન આપજો. પહેલો અર્થ: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોના વિવિધ પરોક્ષ કરવેરા રદ કરી. આપણે રદ કરીએ ને આગળ, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના વિવિધ પરોક્ષ વેરા રદ કરી વસ્તુ અને સેવાઓનો એક જ કર હેઠળ, આપણું સ્લોગન છે એક દેશ એક કર, એક જ કર હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તેને વસ્તુ અને સેવાઓનો કર એટલે કે જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર, વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ પર લાદવામાં આવતો કર એટલે કે વસેક. એટલે કે વસેક, જેને ટૂંકમાં જીએસટી તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો મિત્રો? અર્થ અને વ્યાખ્યા. કોના ઉપર વસેક, કોના ઉપર લાદવા? પૂર્તિ એટલે સપ્લાય, પુરવઠો, પૂરો પાડવામાં આવે. વસ્તુ અને સેવાઓ પૂરી પાડતા, વસ્તુ અને સેવાઓ પૂરી પાડતા લાદવામાં લગાવવામાં આવતો કર, વસ્તુ અને સેવાઓની પૂરી પાડતા લગાવવામાં આવતો કર એટલે વસેક. ખ્યાલ આવી ગયો? જે એક દેશ એક કરના સ્લોગનથી. હવે એના લક્ષણો. પહેલું લક્ષણ છે એક જ કર. તો દેશની અંદર જુદા જુદા પરોક્ષ વેરા દૂર કરી અને એક જ કર હેઠળ લેવામાં આવે છે. પૂર્તિ પર કરની વસૂલાત. હમણાં જ આવ્યું કે જ્યારે ઉત્પાદન અથવા વસ્તુઓનું વેચાણ, જુઓ, વેચાણ અથવા સેવા પૂરી પાડવાના સ્થાને જ્યારે તમે વસ્તુ વેચો ત્યારે લગાવવામાં આવે છે. તમે વસ્તુ ખરીદવા ગયા તો વેપારી એના ઉપર ટેક્સ લગાવશે અને એની અંદર બિલમાં એડ કરશે. તમે કોઈ પણ વસ્તુ ખરીદવા ગયા તો એ વસ્તુ ઉપર જે ટેક્સ હશે માળખું, તો એ કર માળખા પ્રમાણે એ વેપારી જ્યારે તમને વસ્તુ વેચશે ત્યારે વસ્તુ સપ્લાય કર્યો, પૂર્તિ કરી, એ વખતે ટેક્સ લગાવશે. વસેક કાઉન્સિલ. તો અહીંયા ધ્યાન આપજો, આમાંથી એક પ્રશ્ન પૂછાય. વસેક કાઉન્સિલ. વસેકની તમામ કામગીરી વસેક કાઉન્સિલ હેઠળ થાય છે. આ જીએસટી એટલે વસેક, જીએસટી એટલે વસેક કાઉન્સિલમાં દરેક રાજ્ય પ્રતિનિધિત્વ કરે છે. પૂછાય વસેક કાઉન્સિલમાં રાજ્ય કે કોણ, તો દરેક રાજ્ય પ્રતિનિધિત્વ કરે છે. અને આ મેઇન પ્રશ્ન છે. અધ્યક્ષ તરીકે કેન્દ્રના નાણામંત્રી કામગીરી બજાવે. વસેક કાઉન્સિલના અધ્યક્ષ કોણ? તો કેન્દ્રના નાણામંત્રી. આ યાદ રાખજો. અને તમારી ઘેર જઈને તપાસ કરવાની કે કેન્દ્રના નાણામંત્રી હાલમાં કોણ છે. ખ્યાલ આવી ગયો? અને આવતીકાલે તમારે મને કહેવાનું. વસેકનો દર. તો વસેકનો દર કોણ નક્કી કરે? તો વસેક કાઉન્સિલ દ્વારા. દરની વસેક કાઉન્સિલ દ્વારા ભલામણ કરવામાં આવે છે. જે આ કમિટી બનાવી ને, વસેક કાઉન્સિલની કમિટી બનાવી, દરેક રાજ્યનો એક વ્યક્તિ પ્રતિનિધિત્વ કરે છે અને એના નાણામંત્રી, કેન્દ્રના નાણામંત્રી એના અધ્યક્ષ હોય. આયાત અને વસેક. આયાતને આંતરરાજ્ય પૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે. આયાત, ઇમ્પોર્ટ શું કરવામાં આવે છે? આંતરરાજ્ય. વસેક પરત જમા. ખરીદી વખતે ચૂકવેલ વસેક વેચાણ કરતી વખતે ચૂકવવા પાત્ર વસેકમાંથી બાદ મળે છે. ઓકે, હવે એક્ઝામ્પલ આપું તમને. એક વેપારી છે, એ જ્યારે વસ્તુ ખરીદવા જાય ત્યારે એના ઉપર એને ટેક્સ આપવો. હવે એ વસ્તુ પોતાના ગ્રાહકોને જ્યારે વેચે, એક વસ્તુ પર ક્યારે પણ બે ટેક્સ હોતા નથી. એક વસ્તુ પર એક જ વખત ટેક્સ લેવાય છે, પણ એ જ્યારે વેચશે ત્યારે એને જ્યારે આપ્યો તો ત્યારે એને જીએસટી રિટર્ન મળશે, પરત જમા મળશે. ખ્યાલ આવ્યો? એટલે બે વખત ક્યારેય પણ ટેક્સ હોતા નથી. ખરીદી વખતે આપ્યો ટેક્સ એ વેચાણ વખતે બાદ મળે છે. વેપારીએ ખરીદી કરવા ગયો ત્યારે જે ટેક્સ આપીને આવ્યો એ જ્યારે વેચશે
ત્યારે વેચાણ વખતે બાદ મળે છે. એટલે વસેક પરત જમા મળે છે. કર વેચણી કેન્દ્ર અને રાજ્યો વચ્ચે વસેકની વેચણી અંગેની યોગ્ય વ્યવસ્થા હોય છે. કોના વચ્ચે? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે. તમને પહેલા જ કહ્યું કે રાજ્યની અંદર કોઈ વ્યવહાર થાય તો ત્યાં CGST અને SGST આવે છે, અને રાજ્યની બહાર જો થાય તો ત્યાં IGST આવે છે. કરનું નિર્ધારણ વસ્તુ અને સેવાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને નક્કી કરવામાં આવે છે. મિત્રો તમે જુઓ, લક્ઝરિયસ વસ્તુઓ હોય, વ્યસનવાળી વસ્તુઓ હોય, મોજ શોખની વસ્તુઓ, તો એના ઉપર ટેક્સ વધારે હોય છે, અને જે જીવન જરૂરિયાતની વસ્તુઓ છે એના ઉપર ટેક્સનું માળખું ઓછું હોય છે, ટેક્સનો રેટ ઓછો હોય છે. ખ્યાલ આવી ગયો? તમે જુઓ, સિગારેટ, આલ્કોહોલ કે જેનાથી શરીરને નુકસાનકારક હોય એના ઉપર ટેક્સ વધારે હશે, અને જે વસ્તુ રોજિંદી જીવન જરૂરિયાતની વસ્તુ હશે વપરાશ માટે, એના ઉપર ટેક્સનો રેટ કેવો હશે? ઓછો હશે. ખ્યાલ આવી ગયો? ઓકે. પૂર્વ નિર્ધારિત કરનું માળખું. મિત્રો, કરનું માળખું પહેલેથી નક્કી કરવામાં આવે છે, અને દર વર્ષે એમાં બદલાવ જોવા મળે છે. વસ્તુઓ માટે અને સેવાઓ પર લાગવા પડતા કરનું પૂર્વ નિર્ધારિત માળખું આપવામાં આવે છે. દર વર્ષે એનું માળખામાં અમુક વસ્તુઓ પ્લસ માઇનસ થતી જોવા મળે છે. 5 વસેક કાયદાઓ જે આગળ આપણે જોયા, CGST, SGST, UTGST, IGST અને રાજ્ય વર્તક કોમ્પેન્સેશન સેસ. સમાનતા સમગ્ર દેશમાં વસેક અંગે કાયદો, નિયમો, પ્રક્રિયાઓ, વેરાનો દર સમાન રાખવામાં આવે છે. એવું નથી કે ગુજરાતમાં અને મહારાષ્ટ્રમાં અલગ અલગ રેટ હોય, નહીં, બધી જ જગ્યાએ એ વસ્તુનો રેટ સેમ હોય છે. કરનું માળખું જે છે ને એ સેમ હોય છે. મિત્રો, આપણે આટલે જ હવે બીજું એક લેક્ચર લઈએ, જેથી કરીને આપણો વિડીયો બહુ લાંબો ના મળે અને તમારે જ્યારે જોવું હોય ત્યારે અભ્યાસ તમે કરી શકો. તો સૌથી પહેલા આપણે થોડાક પ્રશ્નોત્તરી કરી લઈએ આના, પછી બીજા લેક્ચરમાં પણ પ્રશ્નોત્તરી કરીશું. વસેક ક્યારે અમલમાં આવ્યો? વેરી ગુડ, 1 જુલાઈ 2017. કયું સ્લોગન? એક દેશ એક કર. ઓકે, વેરી ગુડ. પહેલા કયા વેરા લેવામાં આવતા હતા? કેન્દ્ર સરકારના વેરા કયા હતા? બોલો. આબકારી જકાત, પછી રાજ્યના કયા કયા વેરા હતા? બોલો. હા, મનોરંજન, એન્ટરટેનમેન્ટ, વેચાણ વેરો, ખરીદ વેરો, મૂલ્યવૃદ્ધિ વેરો. ઓકે. અને પેલા તમારે કેન્દ્રના યાદ રાખવા પડશે. વધારાની કસ્ટમ ડ્યુટી, આકબારી જકાત અને કેન્દ્રીય વેચાણ વેરો. અહીંયા પણ વેચાણ વેરો છે, આ કેન્દ્રીય વેચાણ વેરો છે. ખ્યાલ આવ્યો? ચલો, અધ્યક્ષ સ્થાને કોણ હોય? કેન્દ્રના નાણામંત્રી. કોણ હોય? કેન્દ્રના. અને વસેક કાઉન્સિલની અંદર દરેક રાજ્યનો એક પ્રતિનિધિ હોય છે. રાજ્યની અંદર વ્યવહાર થાય તો એના પર કયો કયો ટેક્સ લાગે? વેરી ગુડ, CGST અને SGST. અંદર થાય અને રાજ્યની બહાર થાય તો IGST. કયો? IGST. ખ્યાલ આવી ગયો? વસેકની વ્યાખ્યા તો વસ્તુઓ અને સેવાઓની પૂર્તિ એટલે સપ્લાય પર લાદવામાં એટલે લગાવવામાં આવતો કર. ખ્યાલ આવી ગયો? ઓકે. સમગ્ર દેશમાં કરનું માળખું એક જ હોય કે અલગ અલગ? એક જ, સમાનતા. વસેકનું માળખું કોણ નક્કી કરે છે? કર નિર્ધારણનું માળખું કોણ નક્કી કરે? વસેક કાઉન્સિલ. ઓકે, ચલો મિત્રો, હવે આપણે નેક્સ્ટ જે બાકી છે ત્યાંથી આપણે બીજું એક લેક્ચર લઈએ, એટલે આપણું લેક્ચર બહુ મોટું ના થાય.